નમસ્કાર મિત્રો, એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જુનિયર ક્લર્ક માટે 2024ની સૌથી મોટી ભરતી આવી ગઈ છે। તો મિત્રો, સૌથી મોટી ભરતી છે, સૌથી મોટી જગ્યાઓ છે, લાયકાત, વયમર્યાદા, પરીક્ષા બાબતે જે આ કાયમી ભરતી છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ રહેશે એ પણ વિગતો જાણીશું અને કઈ વેબસાઇટ પર તમારે અરજી કરવાની છે એ પણ વિગતો જાણીશું। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આ જે જાહેરાત આવેલી છે જે રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત જે અગત્યની ભરતી છે, રાજકોટ મહાનગરપાલિકા નીચે જણાવ્યા મુજબ જગ્યા માટે ભરવાપાત્ર 10/1/2024 સુધી ફક્ત ઓનલાઈન અરજી કરવાની છે। એટલે કે 2024ની અંદર જે સૌથી મોટી ભરતી, પહેલી ભરતી જુનિયર ક્લર્ક માટે છે। તો મિત્રો, આની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર જગ્યાઓ છે। તો મિત્રો, આની અંદર મહત્ત્વની વિગતો જાણીશું કે સૌથી વધુ જગ્યાઓ છે એ જગ્યા વિશે જાણીશું। તો મિત્રો, આની અંદર સિસ્ટમ એનાલિસ્ટ, ગાર્ડન સુપરવાઇઝર, વેટરનરી ઓફિસર, ગાર્ડન આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ છે, લાઇબ્રેરિયન અંતર્ગત આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર જે ફિમેલ માટે, સાથે મિત્રો એની અંદર ફાયર ઓપરેટર પુરુષો માટે જગ્યા છે 64। અને મિત્રો, જે અગત્યની ભરતી વિશે વાત કરવાના છે 128 જગ્યાઓ છે, જુનિયર ક્લર્ક માટે જગ્યાઓ છે। મિત્રો, આની અંદર વિગતવાર માહિતી તમને કેટેગરી મુજબ તમને જોવા મળશે। મિત્રો, આની અંદર માત્ર તમારી ઓનલાઈન અરજી આરએમસીની ઓફિશિયલ વેબસાઇટ છે એ અંતર્ગત તમારી વિગતો અંતર્ગત તમારે અરજી કરવાની છે। તો મિત્રો, આ જે જગ્યાઓ છે એ અંતર્ગત અલગ અલગ લાયકાત દર્શાવવામાં આવેલી છે। તો મિત્રો, આની અંદર જે અગત્યની લાયકાત જાણીએ તો આની અંદર સૌથી પહેલી સિસ્ટમ એનાલિસ્ટની અંદર જે જગ્યા છે એની અંદર લાયકાત છે BE અને BTech કોમ્પ્યુટર કરેલું છે એ મિત્રો જઈ શકે છે। તો આની અંદર વર્ષ જે 2નો અનુભવ ઓછામાં ઓછો માગેલો છે। સિસ્ટમ એનાલિસ્ટ માટે 5મા પગાર માટે ફિક્સ પગાર ધોરણ 53,700 રૂપિયા જે 5 વર્ષ માટે છે। પછી તમારું જે લેવલ અંતર્ગત પગાર ધોરણ અંતર્ગત તમને મળશે જે 44,900થી શરૂ થશે અને 1,42,400 સુધી મળવાપાત્ર થશે। ઉંમર તમારી 18થી 35 વર્ષની માગેલી છે। સેકન્ડ જગ્યા છે ગાર્ડનર સુપરવાઇઝર માટે જગ્યા છે। આની અંદર યુજીસી માન્ય યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચર, બોટની અથવા જુઓલોજી અંતર્ગત જે સ્નાતક હોવા જોઈએ। તો આની અંદર 5 વર્ષ માટે 51,000 ફિક્સ પગાર છે। મિત્રો, આની અંદર જે પગાર ધોરણ તમને સરકાર માન્ય તમને જોવા મળશે, ઉંમર તમારી 18થી 35 વર્ષ માગેલી છે। વેટરનરી ઓફિસરની અંદર લાયકાત માગેલી છે BVSC એન્ડ AH બેચલર ઓફ વેટરનરી સાયન્સ એનિમલ હસબન્ડરીનો ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ। તો મિત્રો, આની અંદર જે પગાર ધોરણ 5 વર્ષ માટે 53,700 રહેશે। પછી તમારું પગાર ધોરણ વધશે, ઉંમર 18થી 35 વર્ષ માગેલી છે। તો ગાર્ડન આસિસ્ટન્ટ માટે જગ્યા છે એની અંદર માન્ય યુનિવર્સિટીની ડિગ્રી જે ડિપ્લોમાની હોવી જોઈએ। તો મિત્રો, ડિગ્રી ઇન એગ્રીકલ્ચર અથવા ડિપ્લોમા કરેલું હોય તો જઈ શકે છે। પગાર ધોરણ 5 વર્ષ માટે 26,000। પછી તમારું પગાર ધોરણ વધશે, ઉંમર માગેલી છે 18થી 35 વર્ષ ઉંમર માગેલી છે। 5મી જગ્યા છે ટેકનિકલ આસિસ્ટન્ટ માટે જગ્યા છે એ અંતર્ગત લાયકાત રહેશે કોઈપણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અથવા બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફેક્શન કરેલું હોય તો તમે જઈ શકો છો। મિત્રો, આની અંદર માગેલું છે તો આની અંદર 5 વર્ષનો અનુભવ જો હોય તો પણ તમે જઈ શકો છો અથવા તમારું જે 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે 49,600, ઉંમર 18થી 35 વર્ષ માગેલી છે। નેક્સ્ટ જગ્યા છે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન માટે જગ્યા છે એની અંદર લાયકાત છે કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક લાઇબ્રેરિયન અંતર્ગત કરેલું હોવું જોઈએ। તો મિત્રો, આની અંદર જે વાત કરીએ અથવા સાયન્સની અંદર BLISC કરેલી પદવી હોય તો તમે જઈ શકો છો। 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ 26,000 રહેશે। પછી તમારું પગાર ધોરણ વધશે, ઉંમર માગેલી છે 18થી 35 વર્ષ। જુનિયર સ્વિમિંગ ઇન્સ્પેક્ટર માટે જગ્યા છે। તો ઇન્સ્ટ્રક્ટર માટે જગ્યા છે એ અંતર્ગત લાયકાત માગેલી છે SSC પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે 10 પાસ કરેલું હોવું જોઈએ। અને મિત્રો, આયોજિત જિલ્લા, રાજ્ય કે કેન્દ્ર રાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધાની અંદર ભાગ લીધેલો હોય તો તમે જઈ શકો છો। તો મિત્રો, જે SSI એટલે કે NSISની જે ડિગ્રી લીધેલી હોય 1 વર્ષની તો પણ જઈ શકો છો। તો મિત્રો, આની અંદર જે ઓપન નેશનલ જે લોકો મેડલ મેળવેલા હોય એ પણ જઈ શકે છે। તો મિત્રો, આની અંદર જે પગાર ધોરણ તમને મળશે 26,000 5 વર્ષ માટે। પછી તમારું પગાર ધોરણ વધશે, ઉંમર 18થી 33 વર્ષ માગેલી છે। તો નેક્સ્ટ જગ્યા છે ફાયર ઓપરેટર જે પુરુષો માટે જગ્યા છે। તો સીધી ભરતી છે। તો મિત્રો, ધોરણ 10 પાસ સરકાર માન્ય કોઈ પણ સંસ્થામાંથી ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ। ઉંમર 5 વર્ષ માટે જે અંતર્ગત 18થી 33 વર્ષ રહેશે। 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ 26,000 રહેશે। પછી તમારું પગાર ધોરણ વધશે,
પછી મિત્રો આની અંદર જુનિયર ક્લર્ક માટે જગ્યા છે, જે મહત્ત્વની આપણે ભરતી વિશે વાત કરી એ અંતર્ગત. તો આની અંદર સ્નાતક માગેલું છે, તો આની અંદર જે પણ મિત્રોએ ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરેલું છે એ મિત્રો આની અંદર જઈ શકે છે. તો મિત્રો આની અંદર સીસીસીની પરીક્ષા પાસ કરેલી હોય એ પણ જઈ શકે છે. 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ 26,000 રહેશે. પછી તમારું 7મા પગાર પંચ મુજબ તમારું પગાર ધોરણ મળશે. ઓની અંદર ઉંમર તમારી 18 થી 35 વર્ષ માગેલી છે. તો મિત્રો ભરતી માટે અગત્યની સૂચનાઓ અહીંયા આપેલી છે. આરક્ષિત વર્ગ ઉમેદવારોને ઉપલી વયમર્યાદા માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તેમજ આરક્ષિત વર્ગની મહિલા ઉમેદવારો માટે જે વર્ગની જગ્યા છે એ પર અરજી કરશે તે માટે 5 વર્ષની છૂટછાટ મળશે અને મહિલા અનામત એમ કહીને કુલ 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તો સરકારશ્રીના ધારાધોરણો મુજબ તમને 45 વર્ષની વયમર્યાદા રહેશે. તો રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી અંતર્ગત ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહીં. તો મિત્રો આની અંદર અરજી કરવાની છે માત્ર ઓનલાઈન અરજી આરએમસીની વેબસાઇટ ઉપર કરવાની રહેશે. તો મિત્રો આની અંદર જે ઉંમર પ્રમાણે જે કેટેગરી પ્રમાણે તમને છૂટછાટ મળે છે એ તમને મળવાપાત્ર થશે. તો મિત્રો આની અંદર કોમ્પ્યુટરના લાયકાત હોવા જોઈએ, એટલે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ, કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય તો તમે જઈ શકો છો. તો મિત્રો આની અંદર ભારતનો નાગરિક હોવો જોઈએ. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ ધ્યાનમાં અગત્યની જે સૂચનાઓ છે એ અંતર્ગત તમારે ધ્યાન રાખવાની છે. તો મિત્રો આની અંદર જે એક્ઝામ ફી બાબતે વાત કરીએ કે બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોને 250 અરજી ફી તરીકે ભરવાની રહેશે. તો આ અરજી ફી માત્ર ઓનલાઈન નેટ બેન્કિંગ જ સ્વીકારવામાં આવશે. તો મિત્રો આની અંદર જે અગત્યની વિગતો છે કે અરજી ફી ન ભરનાર ઉમેદવારોને કોઈપણ પ્રકારની પરીક્ષા, લેખિત પરીક્ષા, સ્ક્રીનિંગ ટેસ્ટ, મૌખિક ઇન્ટરવ્યૂની અંદર બેસવા દેવામાં આવશે નહીં. તો મિત્રો આની અંદર અગત્યની વિગતો છે, જે પણ ઓનલાઈન અરજી કરે છે એની અવશ્ય ફી ભરવાની રહેશે. તો મિત્રો જાહેરાતમાં માગ્યા મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા ડિગ્રી મેળવેલા તમામ ઉમેદવારો આની અંદર જે અરજી કરી શકે છે. તો મિત્રો આની અંદર જે કેટેગરી પ્રમાણે તમારા સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ માગેલા છે તમારે અવશ્ય આપવાના રહેશે. તો તમને ઉંમરની અંદર છૂટછાટ મળશે. તો ઓનલાઈન અરજી આરએમસીની વેબસાઇટ ઉપર છે એ આની અંદર કરવાની રહેશે. તો મિત્રો આની અંદર જે પરીક્ષા લેવામાં આવશે, પરીક્ષાના માધ્યમથી તમારું જે સિલેક્શન છે એ થવાપાત્ર થશે. મિત્રો આ હતી આરએમસીની ઓફિશિયલ જાહેરાત અંતર્ગત માહિતી. તો મિત્રો આની અંદર અગત્યની વિગતો અંતર્ગત આપણે જાણીએ. સૌથી પહેલાં જે અરજી કરવાની છેલ્લી તારીખ છે એ વિશે આપણે વાત કરી લઈએ. તો મિત્રો 21/12/2023થી લઈને 10/1/2023 સુધી તમે આની અંદર આરએમસીની વેબસાઇટ ઉપર જે ઓનલાઈન અરજી કરી શકશો અને 10/1/2024 સુધી તમે આની અંદર ઓનલાઈન ફી ભરી શકશો. મિત્રો આ હતી અગત્યની જુનિયર ક્લાર્કની સૌથી મોટી સરકારી ભરતી. જય હિન્દ, જય જવાન, જય કિસાન.